i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। રાજકોટ ગ્રામે એલસીબીની મોટી કાર્યવાહી। ધોરાજી તાલુકાના તોરણિયા ગામે ₹3,40,335નો ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવતું મિની કારખાનું પકડાયું। ધોરાજી તાલુકાના તોરણિયા ગામની સીમ વિસ્તારમાં આવેલ એક વાડીમાં ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવતી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી હતી। રાજકોટ ગ્રામે એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુપ્ત માહિતીના આધારે દરોડા પાડી મોટી કાર્યવાહી કરવામાં આવી। પોલીસે વાડીના માલિક સહિત 2 લોકોને ઝડપી લીધા છે, જ્યારે એક આરોપી ફરાર છે। ધરપકડ કરાયેલા આરોપીઓમાં કાંતિલાલ રવજીભાઈ બાબરિયા રહે મોટી પરબડીની, ચેતન રાજુભાઈ દેલવાડિયા રહે તોરણિયા સામેલ છે। ત્રીજો આરોપી સતીશ કયાડા હાલ ફરાર છે, જેને ઝડપી લેવા માટે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। દરોડા દરમિયાન પોલીસે મોટી માત્રામાં ખાલી દારૂની બોટલો, નકલી સ્ટીકર્સ અને અન્ય સામગ્રી મળી કુલ ₹3,40,335નો મુદ્દામાલ જપ્ત કરી ધોરાજી તાલુકા પોલીસને સોંપવામાં આવેલ, જેમાં કામગીરી કરનાર અધિકારીઓ રાજકોટ ગ્રામ્ય એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વીવી ઓડેદરા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચસી ગોહિલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરવી ભીમાણી, એએસઆઈ બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, અનિલભાઈ બટકોદિયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ દિવ્યેશભાઈ સુવા, નિલેશભાઈ ડાંગર, રાજુભાઈ સાબડા, હરેશભાઈ પરમાર, પોલીસ કોન્સ્ટેબલ મિરલભાઈ ચંદ્રવાડિયા, ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ અબ્દુલભાઈ શેખ, રાજુ ચૌહાણ, i7 ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે।